બ્રિજની મુલાકાત લેતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર ભારે વરસાદના પગલે જિલ્લાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પધારેલા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠક બાદ મંત્રીશ્રીએ છોટાઉદેપુર જિલ્લાના સિહોર ચોકડી પાસે ભારત નદી પરના બ્રિજની મુલાકાત લીધી। મંત્રીશ્રીએ તૂટેલા બ્રિજનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, ધારાસભ્ય સર્વ રાજેન્દ્રસિંહ રાઠવા, શ્રી અભયસિંહ તડવી, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર સહિતના અધિકારી, પદાધિકારી તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે। એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન, કોઈ જાનહાનિ કે એવું કંઈ બનાવ બની શકે કેમ એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું। ત્યારે મારી સાથે આજે અહીંના સંસદ સભ્યશ્રી, અમારા પ્રભારી સચિવશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંના બંને ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર તરફથી કલેક્ટરશ્રી, આયોજન અધિકારીશ્રી, પોલીસ વડાશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી અધિકારીશ્રીઓને રૂબરૂમાં જે આજે બધી ચર્ચા થઈ છે, તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી। હા, નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે। હવે અત્યારે લોકોને 35 થી 40 કિલોમીટર વધુ ફરવાનો વારો આવ્યો છે। હા હા, હવે એના માટે વહીવટીતંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે ઝડપથી કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો પ્રયત્નો થશે। સાહેબ, બીજો એક સવાલ એ છે કે જે નેશનલ હાઈવેના જે બ્રિજ છે તેનો જે કાયદો હતો રેતી માટેનો 200 મીટરનો, નેશનલ હાઈવે ઓથોરિટીએ તેનો જે વિસ્તાર છે વધારીને 500 મીટર કર્યો હતો અને લીઝો તંત્ર દ્વારા બંધ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ લીઝ ધારકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે ફરીથી તેમને પરવાનગી આપી। તો શું આ બાબતે વિધાનસભામાં કોઈ કાયદો પસાર કરી અને આ જે નિર્ણય છે કે આ જે મર્યાદા છે તેને વધારી દેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં ફરીથી રેતી ખનન થશે, ફરીથી આવી સ્થિતિઓનું નિર્માણ ન થાય તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરવા માટે આપના તરફથી કોઈ પ્રયાસો કરવામાં આવશે? આપનું સૂચન સારું છે અને આવી રીતે બ્રિજને નુકસાન ન થાય એના માટે જરૂરી સરકાર જે કંઈ પગલાં લેવા પડશે એ લેશે। સર, આ સિવાય પણ ઓરસન નદી પરનો પુલ જે હેડક્વાર્ટરથી અડીને આવેલું છે તે પણ કહેવાય છે કે 80 વર્ષ જૂનો થઈ ગયો છે અને ત્યાં પણ ગઈકાલે ભૂવો પડ્યો હતો અને તે પણ ખસ્તા હાલતમાં છે, તો આ બાબતે આપ શું કહેશો? મારા ધારાસભ્યશ્રી તરફથી મને જાણવા મળ્યું છે કે આવા 5-6 બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ કંઈ આવવાના છે અહીંયા, આપણા વડાપ્રધાન સાહેબ, એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા જ પુલ નવા બને એ દિશામાં સરકાર વિચારશે। આ સિવાય જે રંગલી ચોકડી પરથી જે ડાયવર્ઝન આપવામાં છે, ઠેર ઠેર ખાડાઓ છે, વાહન ચાલકો પણ મુશ્કેલી પડે છે અને વાહન ચાલકોને ત્યાં પહોંચવાના સમયમાં પણ અવગણતા આવી છે, આ બાબતે આપણે અધિકારીઓને કોઈ સૂચના? રંગલી ચોકડીથી છોટાઉદેપુર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય। અહેવાલ ઇમરાન મિર્ઝા, સંબંધ ભારત ન્યૂઝ, છોટાઉદેપુર।